શું ફ્રેન્ડ્સ તમે ગુલ્ફી ખાઈને આ સ્ટીક ફેંકી દો છો? તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા આ વિડીયો જોઈ લેશો એટલે તમે ક્યારે પણ સ્ટીક ફેંકશો જ નહીં, ઉલટાની સાચવીને સંભાળીને રાખી દેશો, કારણ કે આમાંથી તમે સુંદર વસ્તુ તૈયાર કરી શકો છો. આ વસ્તુ બનાવી લેશો ને એટલે ખૂબ જાજા પૈસાની પણ તમે બચત કરી શકો છો. તો અહીંયા કાગળના ટુકડાથી આ રીતે આપણે ડિઝાઇન કરી લીધી છે. હવે શું કરવાનું છે, આ સ્ટીક છે બધી આઈસ્ક્રીમ સ્ટીક, તેને આ રીતે સેન્ટરમાં પહેલાં ગોઠવી દેશું. આ સ્ટીકર છે તે આપણે ફ્રેન્ડ્સ ખાલી દેખાવ માટે જ કટ કરેલું છે, એટલે આપણે પરફેક્ટ ડિઝાઇન બનાવી શકીએ. એટલે હવે તેના ઉપર આ રીતે આપણે સ્ટીકને ગોઠવી દેવાની છે. તમે જોઈ શકો છો જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે રીતે તમારે સ્ટીકો બધી ગોઠવી દેવાની છે. એક લેયર આપણે પહેલાં આ રીતે બધી સ્ટીકનું ગોઠવી દઈને પછી શું કરવાનું છે, ગ્લુગન લેવાની છે. ગ્લુગનથી આપણે આ બધી સ્ટીકોને સરસ સ્ટીક કરતા જવાનું છે. સાવ સરળ સિમ્પલ જ છે. જ્યારે તમને બાળકોને સ્કૂલમાંથી કંઈક પ્રોજેક્ટ આપે ત્યારે તમે આ ડિઝાઇન જરૂરથી ક્રિએટ કરજો. આ રીતની સ્ટીકને આપણે વેસ્ટ સમજીને ફેંકી દઈએ છીએ, પણ તમે ફ્રેન્ડ્સ નાની નાની વસ્તુમાંથી ખૂબ જ સુંદર એવી વસ્તુ તૈયાર કરી શકો છો. તો આટલી સુંદર વસ્તુ ફ્રેન્ડ્સ આપણી જાતે બની જતી હોય તો આપણે શું કામને બજારમાંથી મોંઘી વસ્તુ ખરીદવી જોઈએ? તો તમારે આ જ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, ખૂબ જ સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થશે. તો હવે શું કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ આ જ રીતે આપણે સ્ટીકને આ રીતે સેન્ટરમાં લગાવતા જશું. ગ્લુગનની મદદથી આપણે તેને ચિપકાવતા જવાનું છે. કિનારે કિનારે જ ખાલી ગ્લુગન ચિપકાવવાનું છે, એટલે સરસ એવી આ બધી સ્ટીક છે તે સરસ સેટ થઈ જાય. એટલા માટે એવું નથી કે તમે આ જ ડિઝાઇન બનાવી શકો, તમે સ્ક્વેર બનાવી શકો, રેક્ટેંગલ બનાવી શકો, તમને જે ડિઝાઇન પસંદ હોય તેમાં તમે આ પ્રોડક્ટ તૈયાર કરી શકો છો. તો હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આ ચેનલ ઉપર ફ્રેન્ડ્સ આપણે અવનવા એવા વિડીયો લઈ આવીએ છીએ કે વેસ્ટમાંથી તમે બેસ્ટ વસ્તુ તૈયાર કરી શકો. અને આ ચેનલ ઉપર આપણે જે વિડીયો બનાવીએ છીએ તે 0 બજેટમાં બનાવીએ છીએ, એટલે તમારે વધુ જાજા પૈસાની પણ ખર્ચ નહીં થાય. ઘરમાં જ પડેલી વસ્તુમાંથી તમે સુંદર એવી વસ્તુ તૈયાર કરી શકો છો. તો જરૂરથી તમે આ રીતે આ પ્રોડક્ટ તૈયાર કરજો. સાથે મને સપોર્ટ કરવા માટે ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે, વિડીયોને એક લાઇક કરી દેવાનો છે. તમારી એક લાઇક મને મોટિવેટ કરી શકે છે આવા જ અવનવા વિડીયો બનાવવા માટે, તો તમે જરૂરથી એક લાઇક કરી દેજો. સાથે તમને મારા વિડીયો કેવા લાગી રહ્યા છે ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીંયા આપણે શું કરેલું છે, 3 સ્ટીક લગાવી દીધી છે. આ રીતે 3 સ્ટીક લગાવેલા આપણે અહીંયા તમે જોઈ શકો છો 6 રાઉન્ડ તૈયાર કરી લીધા છે આ રીતના. તો હવે શું કરવાનું છે, આ રીતે આપણે રાઉન્ડને સરસ ફિટ કરી દેવાના છે, જેથી એક સુંદર એવી ડિઝાઇન બનીને તૈયાર થાય. તમે જોઈ શકો છો આ રીતે આપણે ડિઝાઇન કરી દઈએ પછી શું કરવાનું છે, ફરી આપણે ગ્લુગન લેવાની છે અને ગ્લુગનની મદદથી આપણે જે રાઉન્ડ તૈયાર કરેલા છે તેને સરસ ચિપકાવી દેવાના છે. તમે જોઈ શકો છો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ સરસ એવું વિડીયોમાં જણાવેલું છે તે મુજબ તમારે ચિપકાવી દેવાના છે. આમાં તમારે કંઈ જ જરૂર નહીં પડે, તમારી પાસે ગ્લુગન હશે અને આવી સ્ટીક હશે એટલે તમે સુંદર એવી વસ્તુ તૈયાર કરી શકો છો. અને આ સ્ટીક તમારી પાસે ન હોય ને, જો તમારે આ પ્રોડક્ટ તૈયાર કરવું હોય ને ફ્રેન્ડ્સ, તો સ્ટેશનરી શોપ ઉપર તમને 20 રૂપિયામાં એક પેકેટ આ સ્ટીક મળી જાય છે, જેમાં 100 જેટલા નંગ હોય છે. તો સાવ નજીવા ખર્ચમાં તમે આવી સુંદર વસ્તુ તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે બધા જ રાઉન્ડને સરસ આ રીતે ચિપકાવી દીધા છે. આ રીતના ઊભું રાખીએ તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવી આપણી એક ડિઝાઇન ક્રિએટ થાય છે. તો હવે શું કરવાનું છે, આને થોડી વાર માટે આપણે સુકવવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે શું કરવાનું છે, જેટલા બાકી રહેલા પીસ હતા તેને પણ આપણે સરસ ચિપકાવી દઈશું. ટોટલ આપણે 6 પીસ બનાવેલા હતા, તો આમાં આપણે 3 પીસ ચિપકાવી લીધા છે અને બાકી રહેલા 3 પીસને પણ આપણે પહેલાં જે રીતે ચિપકાવેલા તે જ પ્રોસેસથી તેને પણ ચિપકાવી લેશું. તમે જોઈ શકો છો અહીંયા. તો અહીંયા આપણે ટોટલ 6 સેટ બનાવેલા હતા. 6 સેટમાંથી આપણે 3-3ના 2 સેટ તૈયાર કરી લીધા છે. 2 સેટ આપણે સરસ ચિપકાવી લીધા છે, તમે જોઈ શકો છો. હવે શું કરવાનું છે, 2 સેટ હતા તેને આપણે આ રીતે ઊભા રાખવાના છે. ઊભા રાખી દઈ પછી વચ્ચે આપણે ફરી સ્ટીક ચોંટાડવાની છે. એક સ્ટીક ચોંટાડે એટલી જગ્યા બચે એટલી જ આપણે અંતર રાખવાનું છે, વધુ અંતર નથી રાખવાનું. તમે અહીંયા જોઈ શકો છો જે રીતે વિડીયોમાં જણાવેલું છે ફ્રેન્ડ્સ, તે જ પ્રોસેસ તમારે ફોલો કરવાની છે. તો બંને સેટને આપણે આ રીતે ઊભા રાખી દીધા છે. હવે શું કરવાનું છે, સેન્ટરથી આપણે આ રીતે સ્ટીક ચોંટાડવાનું સ્ટાર્ટ કરવાનું છે. વિડીયો પૂરેપૂરો જોજો ફ્રેન્ડ્સ, જરા પણ સ્કીપ ન કરતા. જો વિડીયો સ્કીપ કરી દેશો તો તમને પરફેક્ટ નહીં સમજાય. આ રીતે વિડીયો
પૂરો જોજો એટલે તમને બધી વસ્તુ સરસ સમજાઈ જશે. જરા પણ સ્કીપ ન કરતા કે છોડતા જ નહીં વિડીયોને. તો આ રીતે આપણે એક એક સ્ટીક રાખતું જવાનું છે અને વચ્ચે સરસ એવું આપણે ફિનિશિંગ સાથે બધી સ્ટીક છે તે આ રીતે ચોંટાડી દેવાની છે. તમે જોઈ શકો છો સરળ સિમ્પલ છે, કાંઈ જ મોટી તામઝામ નથી. તો આ રીતે આપણે ગ્લુ લગાવી દઈશું અને જ્યાં ગ્લુ લગાવેલું છે ત્યાં આપણે આઈસ્ક્રીમ સ્ટીકને આ રીતે ઊભી સરસ એવી રાખી દેવાની છે એટલે સરસ ચીપકી જશે. અને આ ગ્લુથી સરસ એવું ફિનિશિંગ પણ આવે છે અને મજબૂતાઈ પણ સરસ હોય છે એટલે તૂટવા ભાંગવાની તો કાંઈ બીક જ નથી. તો એક ખાનામાં આપણે આ રીતે સ્ટીક સરસ ચોંટાડી દીધી છે, તમે જોઈ શકો છો. આ વસ્તુ તૈયાર કરો ને ફ્રેન્ડ્સ ત્યારે તમારે 2 વ્યક્તિઓની જરૂર પડશે, કારણ કે એકલા તમે આ વસ્તુ નહીં તૈયાર કરી શકો. એક વ્યક્તિની મદદ તો જોશે જ તમારે. ખૂબ જ સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થશે. તો વિડીયોના એન્ડ સુધી ફ્રેન્ડ બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી. તો બીજી સાઈડ પણ આપણે આ જ રીતે જે રીતે લગાડેલી સ્ટીક ત્યાં પણ અહીંયા આ જ રીતની આપણે સ્ટીક લગાવી દેવાની છે. તમે જોઈ શકો છો જે રીતે વિડીયોમાં જણાવેલું છે સેમ પ્રોસેસ તમારે ફોલો કરવાની છે. આ સ્ટીકથી ફ્રેન્ડ્સ તમે ખૂબ જ સુંદર એવી વસ્તુ તૈયાર કરી શકો છો અને તમે ખૂબ જ પૈસાની પણ બચત કરી શકો છો. ઘણી વખત ઘરમાં આપણે નાનું મોટું ફંક્શન હોય ત્યારે આપણે આઈસ્ક્રીમ લઈ આવતા હોઈએ છીએ અને આવી સ્ટીક ખૂબ મળે છે. તો હવે ગુલ્ફી ખાઈને સ્ટીક ક્યારે પણ ન ફેંકતા, એક જગ્યાએ સાચવીને રાખી દેજો અને ધોઈને તમે તેનો ખૂબ જ સુંદર એવો ઉપયોગ કરી શકો છો. આ રીતે મેં અહીંયા ઝાઝી સ્ટીકનો ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ, પણ તમે આ રીતનું એક રાઉન્ડ સર્કલ પણ તૈયાર કરીને આ પ્રોડક્ટ તૈયાર કરી શકો છો. એવું નથી કે મેં મોટું બનાવેલું, તમારે પણ મોટું બનાવવું. તમારી પાસે જે રીત મુજબ સ્ટીક હોય તે મુજબ તમે આ પ્રોડક્ટ તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણા ખાના તૈયાર છે. આ રીતે જ આપણે બધા જ ખાનામાં સ્ટીક લગાવીને રેડી કરી લીધી છે. ખૂબ જ સુંદર એવું પ્રોડક્ટ બનીને તૈયાર થયું છે ફ્રેન્ડ્સ. આ રીતે આ વસ્તુ તૈયાર કરી લીધી ને તમારે ખૂબ જ પૈસાની તો બચત જ થવાની છે. અહીંયા મેં એમનેમ સિમ્પલ જ રાખેલી છે આ સ્ટીકને. તમારે જો અહીંયા પેન્ટ કરવું હોય તો તમે પેન્ટ પણ કરી શકો છો, અથવા તમારે કોઈ સ્ટીકર લગાડવો હોય તો સ્ટીકર પણ લગાડી શકો છો. ખૂબ જ સુંદર વસ્તુ તૈયાર થાય છે. જો તમારે આ સ્ટીકમાં કલર કરવો હોય તો પહેલેથી જ પેન્ટ કરી દેવાનો છે, એટલે તમારી મહેનત પણ ઓછી થશે. પણ મેં અહીંયા કોઈ પણ પ્રકારનો કલર નથી કરેલો, તો પણ આ વસ્તુ ખૂબ જ સુંદર બનીને તૈયાર થવાની છે. તો તમે ફાઇનલ લુક જોઈ શકો છો. કંઈક આટલો સુંદર એવો ફાઇનલ લુક તૈયાર થયો છે. તો આપણે આજે બનાવેલ છે એક દિવાલ હેંગિંગ સ્ટેન્ડ. ખૂબ જ સુંદર એવું બનીને તૈયાર થાય છે. અહીંયા મેં આ રીતના ફ્લાવર પોટ રાખેલા છે. તમારે જો ફ્લાવર પોટ ન રાખવો હોય તો નાના નાના કોઈ શોપીસ પણ તમે રાખી શકો છો. ખૂબ જ સુંદર વસ્તુ બનીને તૈયાર થયેલી છે ફ્રેન્ડ્સ. જરૂરથી ટ્રાય કરજો તમે. આને તમે દિવાલમાં હેંગ પણ કરી શકો છો, અથવા તમે કોઈ ટેબલ ઉપર કોર્નરમાં પણ રાખી શકો છો. ખૂબ જ સુંદર એવું લાગી રહ્યું છે. તો તમે પણ આ રીતે આ વોલ હેંગિંગ જરૂરથી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો.